ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વુમન્સ ક્રિકેટ ટીમ આવી પહોંચતા સ્વાગત કરાયું. ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વુમન્સ ક્રિકેટની 3 વન ડે મેચની શ્રેણી માટે વડોદરા ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વુમન્સ ક્રિકેટ ટીમ આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરાવાસીઓમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ. કોટંબી સ્ટેડિયમ ખાતે ઇન્ટરનેશનલ ક્રિકેટનું આયોજન. ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ આવી પહોંચી. બંને ટીમની મહિલા ખેલાડીઓ કરવામાં આવ્યું હતું સ્વાગત. 3 મેચની શ્રેણીમાં ડે નાઇટ સહિત વન ડે મેચ યોજાશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વુમન્સ ક્રિકેટની 3 વન ડે મેચની શ્રેણી માટે વડોદરા ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વુમન્સ ક્રિકેટ ટીમ આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. T20ની શ્રેણીમાં 2-1 થી ભારતીય ટીમે વિજય મેળવ્યા બાદ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમનાર છે. ત્યારે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વુમન્સ ક્રિકેટ ટીમ આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા એરપોર્ટ ખાતે બંને ટીમની મહિલા ખેલાડીઓને જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો એકઠા થયા હતા અને બંને ટીમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના પશ્ચિમ વિસ્તારની હોટેલમાં લાવવામાં આવી હતી. કોટંબી સ્ટેડિયમ ખાતે બપોરે વેસ્ટ ઇન્ડિઝની ટીમ જ્યારે સાંજના સમયે ભારતીય ટીમ પ્રેક્ટિસ કરશે. વડોદરાના ક્રિકેટ રસિકો મેચને લઈને ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. 3 મેચની વન ડે શ્રેણીમાં પ્રથમ 2 મેચ તારીખ 22 અને 24ના રોજ ડે નાઇટ અને ત્રીજી મેચ દિવસ દરમિયાન રમનાર છે. इंडियन टीम महिला टीम वडोदरा आई है, શું કહેશો એ બાબતે? કેટલો ઉત્સાહ? बहुत है. पहली बार स्मृति मंदाना को देख के इतना आंसू आ रहे हैं. बहुत बड़ी फैन हूँ मैं उनकी. और ये बड़ौदा के अंदर ये नया ग्राउंड बना है. हाँ. पहला मैच है. हाँ. उसके बारे में क्या कहोगे? मैं आऊँगी जरूर. तीनों के तीनों मैच देखूंगी. मेरी एग्जाम चल रही है, सब पढ़ लिया है, तो भी इतना है. स्मृति मंदाना से मिलना है, बस फोटो खिंचानी है और कुछ नहीं. आगे क्या बनना है आपका? क्या गोल है आपका? क्रिकेटर ही बनना है. अच्छा अच्छा. कौन किसको आप मानते हो? स्मृति मंदाना. ओके. क्या नाम आपका? ऋषिका सिंह. ओके, थैंक यू. છે અને એક્સાઇટમેન્ટ છે કે પોતાના સ્ટેડિયમ પર આજે વન ડે સિરીઝ ઇન્ડિયા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝ થવા જઈ રહી છે. હમણાં તાજેતરમાં ઇન્ડિયન ટીમ T20 સિરીઝ જીતીને આવી છે વેસ્ટ ઇન્ડિઝના અગેન્સ્ટ. તો અહીંયા પણ આશા રાખીએ કે ઇન્ડિયન ટીમ વન ડે સિરીઝ પણ અહીંયા વેસ્ટ ઇન્ડિઝ વડોદરામાં જીતે એવી આશા રાખીએ છીએ. થેન્ક યુ. સારા પ્રયત્નો થઈ રહ્યા છે. આપણે સૌએ BCAને બિરદાવવું જોઈએ અને આ પ્રયત્નોથી આગળ જતાં આપણને પણ મેન્સ ODIનો પણ આશા વ્યક્ત છે. પરંતુ અત્યારે વુમન્સ ODI હું વડોદરાવાસીઓને અપીલ કરું છું કે આપણે મોટી સંખ્યામાં જોવા જઈએ. આનાથી BCAને પણ પ્રોત્સાહન મળશે અને વધારેમાં વધારે મેચ વડોદરાની જનતાને મળશે.